આર્ટ ગેલેરીમાં આરતી પટેલનો સોલો શો યોજાયો। 10 વર્ષથી વોટર કલરમાં કામ કરી રહેલા કલાકાર આરતી પટેલનો શો પેઇન્ટિંગ એક્ઝિબિશન અમદાવાદના કનોરિયા આર્ટ ગેલેરી ખાતે યોજાયો છે। પટેલ આ સોલો શો વિશે જણાવે છે કે તેઓનો આ 5મો સોલો શો છે અને અગાઉ પણ તેઓએ અલગ અલગ સબ્જેક્ટ પર સોલો શો યોજી ચૂક્યા છે। કરીએ તો આપણે પટેલે એ મૂળ અમદાવાદના રહેવાસી છે અને તેઓએ અમદાવાદની પોળો કે જે હેરિટેજ સાઇટ છે ત્યાં આગળ જઈને ખાસ ચિત્રો બનાવ્યા છે। તેવી જ રીતે તેમણે બનારસના વિવિધ ઘાટો અને બનારસની ગલીઓના પણ અલગ અલગ ચિત્રો બનાવ્યા છે। એવી હેરિટેજ સાઇટના પણ સુંદર પેઇન્ટિંગ તેઓએ કર્યા છે। પટેલની વિશેષતા એ છે કે તેઓ જે કોઈ ચિત્રો એ સ્થળ ઉપર જઈ ત્યાં જ ઊભા રહીને તૈયાર કરે છે। આ એમની સૌથી મોટી વિશેષતા છે। વોટર કલરના એ રીતે કોમ્બિનેશન કરે અદ્ભુત ચિત્ર આબેહૂબ હેરિટેજ સાઇટ જોવા મળી જાય। મિત્રો, તેમનું આ કનોરિયા આર્ટ ગેલેરી ખાતે યોજાયેલ સોલો શો 2 નવેમ્બર સુધી નિહાળવા મળશે। સમય છે 4 થી 8। હું આરતી પટેલ અમદાવાદની વતની છું અને આ મારો 5મો સોલો શો છે વોટર કલર રેટ્રોસ્પેક્ટિવ લીગસી ઇન લેયર વોટર કલર રેટ્રોસ્પેક્ટિવ। આ શો હું ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં લઈ જવાની છું। મને પ્લેન એર કામ કરવું બહુ જ ગમે છે। પ્લેન એર એટલે સ્થળ પર જ જઈને જે કામ કરીએ ને એ। અમદાવાદની પોળોના પેઇન્ટિંગ મેં કર્યા અને એના 2 સોલો શો કર્યા હતા। પછી હું અમદાવાદથી બહાર નીકળી અને આપણા બનારસ હમ્પી એવા સુંદર જગ્યાઓએ જઈને મેં ત્યાં બેસીને કામ કર્યું અને એના પછી મેં સોલો શો કર્યો। હાલમાં મેં કામ કર્યું છે મારા છેલ્લા ઘણા સમયનું, એટલે બધી જ આપણી હેરિટેજ સાઇટનું ઉપરાંત અમદાવાદ અને બીજા ઘણા બધા સ્થળોની મુલાકાત લીધી હોય એ બધાની ત્યાં કામ કર્યું હોય એ બધું જ આ મારું એક સાથેનું કામ છે। અને કેટલા ઘણા સમયથી હું 10 વર્ષથી વોટર કલર કરું છું અને આ રીતનો મારો આ 5મો સોલો શો છે। થેન્ક યુ। આરતી પટેલ વધુમાં જણાવે છે કે સોલો પ્રદર્શન તેઓ આગામી સમયમાં ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે પણ યોજી રહ્યા છે। પટેલના આ વિવિધતાસભર અને ખાસ કરીને સાઇડના વોટર કલર આધારિત પેઇન્ટિંગ એ ખૂબ જ વખાણવા લાયક અને આબેહૂબ છે, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં કલા રસિકો ઉમટી પડ્યા છે। મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।